સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન થયું, જેમાં મસ્જિદ સહિત 9 જેટલા ધાર્મિક દબાણ દૂર કરીને તંત્રે 320 કરોડની જમીન ખાલી કરાવી. પણ હવે આ મેગા ડિમોલિશનને લઈને મેગા વિવાદ શરૂ થયો છે. ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે. ઓવૈસીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે ગુજરાત સરકાર પક્ષપાત અને અન્યાય કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ પણ આ મુદ્દે આક્રમક બન્યા છે. જો કે આની સામે ગૃહ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો છે કે અમે નિયમમાં રહીને નિયમ મુજબ જ કાર્યવાહી કરી છે. 320 કરોડની જમીન ખાલી કરાવી, પણ મેગા ડિમોલિશનનો વકર્યો વિવાદ. હાઈકોર્ટમાં મેગા ડિમોલિશન સામે રીટ સાથે શરૂ થયા રાજકીય વાર પલટવાર. સોમનાથ મંદિર નજીક શનિવારની વહેલી સવારના 5 વાગ્યાથી શરૂ કરાયેલું ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન 56 કલાક બાદ પૂર્ણ થયું. આ કામગીરી દરમિયાન તંત્રએ મસ્જિદ, દરગાહ સહિત 9 જેટલા ધાર્મિક દબાણ દૂર કર્યા તેમજ 45 જેટલા પાકા મકાનો દૂર કર્યા. આમ કુલ 102 એકરની જમીન, જેની અંદાજિત કિંમત 320 કરોડ રૂપિયા થાય છે, તે ખુલ્લી કરાવી. જો કે આ જગ્યા પર ફરી દબાણ ન થાય તે માટે ફેન્સિંગ, બાઉન્ડ્રીની કામગીરી ચાલી રહી છે. પરંતુ ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી પર રાજકારણ શરૂ થયું છે. એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે સીએમઓ ગુજરાત આપની સરકારે દરગાહ અને એક સંરક્ષિત સ્મારકને અતિક્રમણના રૂપમાં તોડી પાડ્યું છે. જરા કેવો પક્ષપાત અને અન્યાય છે. દરગાહ અને મસ્જિદ બંને સદીઓથી અસ્તિત્વમાં હતા, પરંતુ અતિક્રમણના નામે તેને તોડી પાડવામાં આવ્યા. જમણેરી હિન્દુત્વવાળા ઈચ્છે છે કે નવું વકફ બિલ એક કાયદો બને, કારણ કે તે બધી જ દરગાહો, મસ્જિદો અને ખાનકાહો પર કબજો કરી શકે. બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે આક્રમક બન્યા છે. રાતોરાત અંધારામાં ખાલી કોઈ મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે, ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવા માટે રાજકીય ઈરાદાઓ સાથે જે અતિક્રમણ દૂર કરવાના નામે જે બુલડોઝરની નીતિ સરકાર લઈને આવી છે, હું માનું છું કે યોગ્ય નથી. આ જેની પર પણ બુલડોઝર ફેરવો છો એ આપણા રાજ્યના વાસીઓ છે, આપણા દેશના વાસીઓ છે. એમને બેઘર કરો, એમને રસ્તા પર લાવી દો તો એનાથી કોઈનું ભલું થતું નથી. અયોધ્યા હોય, સોમનાથ હોય કે અનેક ધાર્મિક સ્થાનો હોય, એની અંદર મોટા પાયે ડેવલપિંગ થાય એનો અમને વાંધો ના હોય, પણ ભગવાન તો કોકને રોજગારી આપવાનો હોય. અને એના આશરે વર્ષોથી પરંપરાગત રીતે નાના મોટા લોકો ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એમના ઉપર બુલડોઝર ફેરવીને નાખવા, એમને બેઇજ્જત કરીને કાઢી મૂકવા, એમના ઉપર આબ અને નીચે ધરતી, બીજી કોઈ વ્યવસ્થા નહીં. એટલે આવી એમને જગ્યાઓ ખાલી કરતાં કે આવું કરતાં પહેલાં આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે, પછી તો આગળ ભગવાન ત્યારે જ રાજી રહે. અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની લાગણીને ઠેસ પહોંચાડીને ક્યારેય ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી ના હોય. ડિમોલિશનની કામગીરી પર સવાલો ઉઠતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે કે આખી મેટર કોર્ટમાં ચાલુ છે. આ મુદ્દે વધારે બોલી શકાય તેમ નથી. નિયમ મુજબ જ કાર્યવાહી થઈ છે. આ કામગીરી બાબતે કોર્ટમાં કાલની જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે. કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી, પરંતુ સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા, જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની 9 તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી તેની સ્ટડી કરવી જોઈએ, એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે. બીજી બાજુ સોમનાથમાં થયેલા ડિમોલિશનનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં ઓલિયાએ દિન કમિટી દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં સરકાર અને અરજદાર વચ્ચે કોર્ટમાં ધારદાર રજૂઆત થઈ હતી. અરજદારે આરોપ મૂક્યો છે કે જાણી જોઈને શનિવાર અને રવિવારે ડિમોલિશન હાથ ધરાયું, જેના પર સરકારી વકીલે જવાબ આપ્યો કે અમે નિયમોમાં રહીને ડિમોલિશન કર્યું છે, તમે આવું ના કહી શકો. અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ડિમોલિશન પર રોક લગાવી છે, જેના પર સરકારે જવાબ આપ્યો કે સુપ્રીમનો ઓર્ડર
આરોપીના ઘર તોડવાને લગતો હતો. અહીં ઓક્ટોબરથી 2023થી ડિમોલેશન ચાલે છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર સુનાવણી હાથ ધરાતા કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમારો આદેશ તમામ ધર્મો માટે છે. મંદિર કે દરગાહ, રસ્તાઓ વચ્ચે ધાર્મિક માળખું ન હોય. લોકોની સુરક્ષાથી મોટું કાંઈ નથી. નાગરિકો જ સર્વોપરી છે. હાલ તો ગુજરાતના સૌથી મોટા ડિમોલેશનને રાજકીય રંગ લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં તેની સુનાવણી ચાલી રહી છે અને આખરી નિર્ણય કોર્ટ કરશે. ત્યારે સૌ કોઈની નજર કોર્ટના ચુકાદા પર છે કે કોર્ટનો ચુકાદો શું આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા મુખ્યમંત્રીએ તેના વધામણા કર્યા હતા. આ ડેમ સંપૂર્ણપણે ભરાતા ગુજરાતને શું મળશે, જોઈએ આ રિપોર્ટમાં. નમામિ દેવી નર્મદે, સરદાર સરોવર નર્મદા ડેમ છલકાયો. મુખ્યમંત્રીએ નર્મદા નીરના કર્યા વધામણા. ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ આ સિઝનમાં પહેલીવાર છલકાયો છે. ડેમની સપાટી 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૃત મુહૂર્તમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા. શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર મુખ્યમંત્રીએ મા નર્મદાની ચુંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરી નર્મદા મૈયાની પૂજા આરતી કરી હતી. ઓક્ટોબર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ 100% ભરાઈ ગયો છે. નર્મદા ડેમ 138.68 મીટરે ભરાતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જગ્યા પર આવીને નર્મદા પૂજન કર્યું અને મા નર્મદાને ચૂંદડી અને નાળિયેર અર્પણ કર્યું છે. ત્યારે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે સરદાર સરોવરનો જે વિસ્તાર છે, સરદાર સરોવર સંપૂર્ણ ભરાઈ ચૂક્યું છે. નર્મદા ડેમ જે ભરાતા હવે ગુજરાતને સિંચાઈને પીવાના માટે આ પાણી આપવામાં આવશે. આજની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમનું જે FRL છે 138.68 મીટર, ત્યાં સુધી ડેમ ભરાઈ જતા ડેમના જે દરવાજા ખોલીને નર્મદાના વધામણા મુખ્યમંત્રીએ કર્યા હતા. મહત્વનું છે કે નર્મદા ડેમ 8 વર્ષમાં 6 વખત ઓવરફ્લો થયો છે. વર્ષ 2017માં નર્મદા ડેમ પહેલીવાર ઓવરફ્લો થતા પીએમ મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા. 2019માં પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે ઓવરફ્લો થયેલા નીરના વધામણા કર્યા હતા. વર્ષ 2020, 22 અને 23માં પણ ડેમ ઓવરફ્લો થયો અને હવે 2024માં પણ આ ડેમ ઓવરફ્લો થયો છે. સરદાર સરોવર ડેમ છલકાતા ગુજરાતમાં હરખની હેલી છે. ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાતને શું મળશે તેની વાત કરીએ તો 9104 ગામમાં 1 વર્ષ સુધી પીવાનું પાણી, 169 શહેરને 1 વર્ષ સુધી પીવાનું પાણી મળશે. 7 મહાનગરોને 1 વર્ષ સુધી મીઠું પાણી મળશે. 5 કરોડથી વધુ લોકોને 2 ટાઈમ પાણી, 16,99,000 હેક્ટરમાં સિંચાઈનું પાણી. સંપૂર્ણ પાણી ભરાતા ગુજરાતને સિંચાઈને પીવાનું મળશે. સાથે સાથે જે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, એટલે કે નર્મદા ડેમના વીજ મથકો ચાલતા તેમાંથી વીજ ઉત્પાદન થાય છે, તેનો ફાયદો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતને થાય છે. સાથે સાથે જે સિંચાઈનું પાણી છે મુખ્ય નહેર દ્વારા રાજસ્થાન સુધી લઈ જવામાં આવે છે. સાથે સાથે સૌની યોજના સહિતની અનેક જે પાણીની અને જે અનેક યોજનાઓ છે તેને આ નર્મદાનું પાણી મળે છે અને આ બધાને વેચ્યા બાદ જે પાણી હોય છે એ સિંચાઈ માટે પણ અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ આપવામાં આવે છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઈ ચૂકી છે ઓક્ટોબર મહિનામાં. એટલે કે આવતા મહિને જૂન 2015 એટલે કે જે ચોમાસાનું આગમન થાય ત્યાં સુધીનું પાણી ભરપૂર માત્રામાં સ્ટોરેજ થઈ ગયું છે. નર્મદા યોજનાના રિવરબેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1343 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાઈ છે. તેમજ અત્યાર સુધીમાં 6283 કરોડની વીજળી ઉત્પન્ન થઈ છે. હાલ તો સરદાર સરોવર નર્મદા ડેમના વધામણા કરતા પાણી છોડાતા નદી કાંઠાના ગામના લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. જો કે હાલ જીવાદોરી સમાન નર્મદા ડેમ છલકાતા ગુજરાતીઓને 1 વર્ષ સુધી પાણીની સમસ્યાથી રાહત મળી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.